ભરપૂર ઉનાળો શરૂ થઈ ગયો છે અત્યારે હાલમાં. તો ઉનાળામાં ખેડૂતો ઉનાળુ વાવેતર કોઈ પણ પાકનું કર્યું હોય અને પછી વાડી આમ ટાઢા સાંયે બેઠા હોય અને વિચારતા હોય કે હવે પાક ઉગી ગયો છે, પાકમાં પહેલો રાઉન્ડ કયો મારો. તો એમાં આજે આપણે વાત કરીએ. અત્યારે આપણે પણ એક સરસ મજાના ખેતરમાં બેઠા છીએ ટાઢા સાંયે અને બોલવામાં ઈચ્છા થાય છે તો કે ખેડૂત મિત્રોને મૂંઝવતો પહેલો પ્રશ્ન તો કે પાક ઉગી ગયો અને હવે એમાં પહેલો છંટકાવ કેવો કરવો. તો એમાં આજે આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો, પહેલો છંટકાવ ઉનાળુ પાક હોય, કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય, એમાં પહેલો છંટકાવ ફૂગનાશકની સાથે આ જીગરીઓ, બીજી કોઈ વાત નહીં. જીગરી અને ફૂગનાશક શા માટે એની વાત કરીએ તો કે જમીનજન્ય કોઈ ફૂગ હોય અથવા તો ઉપરથી આવતી કોઈ ફૂગ હોય, ફૂગ આવ્યા બાદ આપણો પાક નબળો પડી જાય. ફૂગને કારણે પાક નબળો પડે એટલે ઉત્પાદનમાં ઘટાડો આવે. અમુક વિસ્તારમાં ઉનાળુ વાવેતર થતા જ નથી અને જ્યાં થાય છે ત્યાં ફૂગને કારણે ઉત્પાદન લઈ શકતા નથી. તો પહેલેથી જ જો ફૂગનાશકનું પ્રમાણ રાખશો થોડું તો ફૂગ આવવા દેશે નહીં. એટલા માટે પહેલો રાઉન્ડમાં ફૂગનાશક નાખવું જરૂરી છે. આગળ વાત કરીએ જીગરી શા માટે, તો કે આપણા પાકને નાનેથી જ મજબૂત કરે, ઉગે ત્યાંથી જ પાકને મજબૂત કરે, પાકનો વૃદ્ધિ વિકાસ કરે, પાકને પીળો પડતો હોય તો અટકાવે. જો પાક નાનેથી મજબૂત હશે, પાક પીળો પડવા નહીં દે, વૃદ્ધિ વિકાસ સારી હશે, તો પાકમાં રોગો ઓછા હશે. રોગો ઓછા આવે તો ઉત્પાદન સારું આવે. ઉત્પાદન સારું આવે એટલે ખેડૂતોના મોઢે ખુશીમાં કાંઈ ઘટે જ નહીં, ખુશી આમ છલકાયા કરે. પણ એ ખેડૂત મિત્રો ક્યારે, તો કે પહેલો છંટકાવ જો તમે ફૂગનાશકની સાથે જીગરીનો કરો તો જ. જીગરીનો ભાવ છે લીટરના 600 રૂપિયા, પંપે 50 ml પ્રમાણ છે. લીટરમાંથી 20 પંપ થાય, 30 રૂપિયાનો પંપનો ખર્ચ છે. તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે જીગરી વાપરજો ને વાપરજો જ. એમાં બીજી વાત ન આવે. જીગરીના એવા જોરદાર રિઝલ્ટ છે કે આમ એકવાર છાંટ્યા પછી આમ આનંદ જ આવે કે બીજો રાઉન્ડ પણ જીગરીનો લેવો છે હો. તો પછી ખેડૂત મિત્રો, આ જીગરી ક્યાં મળે છે, ઓનલાઈન મગાવવું છે અથવા તો વધુ માહિતી મેળવવી છે તો અમારા હેલ્પલાઇન નંબર છે 9231 396 89.